નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી। જે રીતે આપણે જાણીએ છીએ કે અત્યારે શ્રાવણ માસ શરૂ થયો છે અને શ્રાવણ માસનો આજે પ્રથમ દિવસ છે। આમ શ્રાવણ માસનું અનેક ગણું મહત્વ છે, અનેક ગણું એનું ધાર્મિક મહત્વ છે અને આપણે ઘણી એવી વાતો કરતા હોઈએ છીએ શ્રાવણ માસ દરમિયાન, દાન પુણ્યને લઈને હોય કે ઉપવાસને લઈને હોય, અઢળક વાતો થતી હોય છે। પણ આજે ખાસ કરીને વાત કરવી છે ઉપવાસને લઈને। એટલે હવે આપણને સવાલ એ થાય કે ઉપવાસ તો આપણે વર્ષમાં કેટલી વાર કરતા હોઈએ છીએ, અલગ અલગ પ્રકારના ઉપવાસ હોય છે, અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ। પણ આજે વાત કરવી છે કે ઉપવાસનું મહત્વ શું છે। એટલે ઘણીવાર એવું થાય કે આપણને આગળની પેઢી તરફથી એવું કહેવામાં આવતું હોય કે આ દિવસે આવી રીતે ઉપવાસ કરવો, એટલે આપણે કરી જાણીએ, પણ કેમ કરીએ છીએ, મહત્વ શું છે, કયા કારણોસર કરીએ છીએ, શરીરને શું ફાયદો થાય છે, આજે તેના વિશે પણ વાત કરવી છે। અને સાથે જ અત્યારે હવે ઉપવાસની પરિભાષા આખી જ બદલાય છે, આખી ડેફિનેશન સમય સાથે ઉપવાસની બદલાય છે। એટલે પછી એ ફરાળી પિઝા ખાવાથી લઈને જો શરીરને કષ્ટ આપીને પણ ઉપવાસ કરવો હોય, પછી ભલે પાછળના 15-20 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તો ચાલે, પણ તેમ છતાં ઉપવાસ કરવો હોય છે। એટલે એ પણ એક પ્રશ્નાર્થ છે કે જ્યારે પરિવારજનોને હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડે આપણા ઉપવાસના કારણે, તો શું એ ઉપવાસ આપણે ભગવાન સુધી પહોંચાડી શકીએ છીએ ખરા? એટલે આવા અઢળક સવાલો છે અને આજે આ સવાલનો જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે આયુર્વેદ નિષ્ણાંત ડૉક્ટર જય ઉપાધ્યાય અને સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડૉક્ટર વિમર્શ ત્રિવેદી। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। નમસ્કાર વિમર્શજી, સૌથી પહેલા આ શ્રાવણ માસનો ઉપવાસ આજથી શરૂ થયો છે, ધાર્મિક મહત્વ શું છે આજના આ એક શ્રાવણ મહિના પૂરતો જે આખો મહિનો ઉપવાસ થાય છે? આમ તો વર્ષમાં કેટલાય ઉપવાસ આવે, પણ આ મહિનામાં એવું શું અલગ છે કે આખો મહિનો ઉપવાસ કરવાનો હોય છે? જી, ખૂબ સરસ। કાલહર, કષ્ટહર, દુઃખહર, દારિદ્રહર, સર્વ રોગહર, સર્વ કષ્ટહર, આવો મારો મહાદેવનો મહાત્મ્ય છે। કાલહર, તમારા જે કંઈ પણ જીવનમાં કલેશ છે ને એ બધા જ હરી લે છે આ મહિનો, અને એટલા માટે જ ઉપવાસ કરવામાં આવે છે। ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતા। આ મંત્ર જે ખરો ને એ આપણે સર્વ દુઃખ અને સર્વ રોગહર મંત્ર છે। સર્વ રોગનો, આપણા શરીરના રહેલા રોગનો નિવારણનો મંત્ર છે, મનના રોગનો નહીં। આપણે જે ઉપવાસ કીધો ને એ શરીરનો કરીએ છીએ, મનનો કે સંયમનો કોઈએ કર્યો ઉપવાસ? મન અને સંયમનો ઉપવાસ કરવો જરૂરી છે। તમે શરીરને ઉપવાસથી, શરીરને ભૂખ્યું રાખીને કંઈ પ્રાપ્ત નહીં કરો, પરંતુ મનથી જો કોઈનું ખરાબ વિચારશો, મનનો ઉપવાસ કરો, મનની નકારાત્મક ઉર્જાઓ, મનની સકારાત્મક ઉર્જાઓ વધારો અને મનની નકારાત્મક ઉર્જાઓ દૂર કરો, એનો ઉપવાસ કરવો જરૂરી છે। બિલકુલ જયજી, જે પ્રકારે ધાર્મિક મહત્વની તો આપણે વાત કરી, પણ સાથે જ ઘણીવાર એવું થાય ઉપવાસ કરવાથી શરીરને પણ ઘણા ફાયદા થતા હોય છે। એટલે ડિટોક્સ કરીને એક શબ્દ અત્યારે ખૂબ પ્રચલિત છે, ડિટોક્સના અવારનવાર વાત થતી હોય છે। પણ આમ જોવા જઈએ તો શારીરિક રીતે જ્યારે પણ આપણે ફાસ્ટિંગ કરીએ છીએ ડૉક્ટર જય, તો શું ફાયદા થાય છે શરીરને? ડૉક્ટર જય, જે ફાસ્ટ કરીએ છીએ આપણે તેના કારણે શરીરને શું ફાયદા થાય છે તેના વિશે મારે જાણવું છે। અત્યારે જેમ શ્રાવણ મહિનો છે તો ઉપવાસનું મહાત્મ્ય છે, તો આપણે ઘણી વખત આયુર્વેદમાં પણ ઉપવાસનું લંઘન બતાવ્યું છે શબ્દ તરીકે, અને એને આપણે ફાસ્ટિંગ સાથે કમ્પેર કરીએ છીએ। પરંતુ આપણા શાસ્ત્ર પ્રમાણે, આયુર્વેદ પ્રમાણે ફાસ્ટિંગ અને ઉપવાસમાં ઘણો ફરક છે। ફાસ્ટિંગ એટલે ઈરાદાપૂર્વક કોઈક વસ્તુ, કોઈક ફૂડ આઇટમ જે છે ન ખાવી અથવા અમુક સમય સુધી ન ખાવી, પરંતુ આયુર્વેદ એમ માને છે કે ઉપવાસ એટલે માત્ર કોઈ વસ્તુ ન ખાવી એમ નહીં, પણ તમે જે વસ્તુ ખાઈ રહ્યા છો એ તમારા શરીર માટે કેટલી ઉપયોગી છે અને તમને કેટલો ફાયદો કરશે એ પણ ઇમ્પોર્ટન્ટ છે। જેમ કે આપણે રૂટીન રેગ્યુલર આપણે જે ગુજરાતી ફૂડ ખાઈએ છીએ, કાઠિયાવાડી ફૂડ આપણે ગુજરાતમાં બધે ખાઈએ છીએ, તો એક આપણું રેગ્યુલર ફૂડ છે, તો એના કારણે શરીર ટેવાયેલું હોય છે।
પરંતુ લાંબા ગાળે જ્યારે એક જ પ્રકારનું ફૂડ ખાવાથી શરીરની જે અગ્નિ છે ઓછી થાય છે, શરીરની ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એના પર લોડ પડે છે. ખાસ કરીને અત્યારે જે ચોમાસાની ઋતુ છે એમાં નેચરલી જ આપણે ડાયજેશન જે હોય છે થોડું લો લેવલ પર હોય છે. આધુનિક વિજ્ઞાન પણ આને સાબિત કરે છે. આધુનિક વિજ્ઞાન પણ વિવિધ રિસર્ચ કર્યા છે, એ અંતર્ગત દર્શાવે છે કે દરેક સિઝનમાં આપણા જે ગટ માઇક્રોબાયોમ છે, એટલે આપણા આંતરડામાં જે હેલ્ધી બેક્ટેરિયા છે જે આપણા માટે સારા છે, જેને આપણે પ્રોબાયોટિક્સ કહીએ છીએ, તે પણ ચેન્જ થતા રહે છે. તો આ સિઝનમાં એ પ્રકારના બેક્ટેરિયા વધુ હોય છે કે જેના કારણે ફર્મેન્ટેશન વધારે થાય. એટલે કે પેટમાં ફર્મેન્ટેશન થશે તો ગેસ વધશે, પેટમાં એસિડિટીનું પ્રમાણ, એસિડિક એટમોસ્ફિયર છે વધશે. તો આ સમયે એવું ફૂડ ખાવું જોઈએ કે જેના કારણે ડાયજેશન ખૂબ ઇઝી થાય અને સહેલાઈથી પચી જાય. તો એ ફૂડ ખાવું એ પણ એક પ્રકારનો ઉપવાસ છે. જેમ કે આપણે એક ટાણું કરીએ તો બપોરે કંઈ ન ખાઈએ અને સાંજે ખાઈએ, એના કરતાં શક્ય હોય તો બપોરે જમો અને સાંજે માત્ર કોઈ એક ફળ છે કે દૂધ છે તો એવું તમે લો તો એના કારણે ખૂબ ફાયદો જોવા મળે છે. તો એ ઉપવાસ અને ફાસ્ટિંગમાં ઘણો ફરક જોવા મળે છે. અને ઘણી વખત અમે ડૉક્ટર તરીકે પણ સલાહ આપીએ છીએ કે તમે ધારો કે સોમવાર કરો છો તો કોઈ એક સોમવાર તમે નથી કરતા. ખરેખર ઉપવાસ જે છે એક દિવસ પહેલા ચાલુ થાય છે અને ઉપવાસના દિવસ પછી પણ એક દિવસ સુધી ઉપવાસ રહે છે. જેમ કે તમે રવિવારે સાંજે ખૂબ જ પેટ ભરીને ખાધું, બહાર કોઈ હોટલમાં કે રેસ્ટોરન્ટમાં ખૂબ જમ્યા અને સોમવારે અચાનક જ તમે જમવાનું બંધ કરી દો અથવા જમો નહીં, તે શરીર માટે ખૂબ હાનિકારક છે. એ પ્રમાણે તમે સોમવારે ધારો કે કશું ખાધું નથી, પરંતુ મંગળવારે કોઈ પ્રસંગમાં તમે જાઓ છો, કોઈ લગ્નમાં જાઓ છો અને અચાનક જ તમે હેવી ફૂડ ખાઈ લો છો, તો એ પણ તમારું ડાયજેશન સિસ્ટમને નબળું બનાવશે અને ઇનડાયજેશન કરશે. એટલે શક્ય હોય તો ઉપવાસ સોમવારે કરવાનો હોય તે ઓલરેડી રવિવારથી ચાલુ થઈ જાય કે રવિવારે તમે થોડું ઓછું ખાઓ અને એવું ખાઓ કે જે પચી જાય, અને સોમવારે સળંગ ઉપવાસ કરો અને મંગળવારે ધીમે ધીમે તમારું સવારનું જમવાનું હળવું રાખો, સાંજે થોડું વધારે ખાઓ અને પછી બુધવારે નોર્મલ ખાઓ. એમ સળંગ તમે જ્યારે આ પ્રકારે ઉપવાસ કરશો તો જ એનો લાભ તમને જોવા મળશે. એટલે કન્સિસ્ટન્સી હોવી ખૂબ જરૂરી છે. ઘણીવાર તમે ભૂખ્યા રહો અને સીધા હેવી મીલ લઈ લો અથવા તો હેવી મીલ લો અને ત્યારબાદ 2-4 દિવસ ભૂખ્યા રહો તો એ શરીરનું જે ડાયજેશન છે બગાડી દેતું હોય છે સામાન્ય રીતે. બિલકુલ વિમર્શજી, જે પ્રકારે જયજીએ વાત કરી કે બોડીને ઘણીવાર કન્સિસ્ટન્સી ખૂબ જરૂરી છે, પણ અત્યારના જે પ્રકારે ઉપવાસની જે પદ્ધતિ છે પદ્ધતિ જ આખી સમય સાથે બદલાઈ છે. ઘણીવાર એવું જોયું છે કે જો જેમ કે શનિવારે ઉપવાસ કરવો હોય તો શુક્રવારે રાત્રે 12 વાગ્યા સુધી લોકો ખાતા હોય છે. 11:30 શરૂ કરી દે કે અમારે શનિવાર રહેવાનો છે અને ઘણીવાર રાહ જોતા હોય છે શનિવારે રાત્રે 12 વાગ્યાની કે અમે 12 વાગે અને ફરી પાછા ખાઈએ અને ઉપવાસ તોડીએ. આ પ્રકારનો ઉપવાસ અત્યારે થઈ રહ્યો છે. એકચ્યુઅલ મેથડ શું છે? ધાર્મિક રીતે જો જોવા જઈએ તો કયા પ્રકારની પદ્ધતિ છે ઉપવાસ કરવાની? જી, આપણું હિન્દુ શાસ્ત્ર અને આપણી જે ધાર્મિક પરંપરાઓ ખરી ને એ સાયન્સને કનેક્ટેડ જ છે. કેમ અત્યારે શ્રાવણ મહિનામાં આખા મહિનાનો ઉપવાસ કરવો જોઈએ એનું પણ સાયન્ટિફિક રીઝન છે. અત્યારે આપ જોશો કે આપણા શરીરમાં પિત્ત અને વાયુ વધે, બરોબર છે. પિત્ત અને વાયુ એટલે એસિડિટી અને ગેસની પ્રકૃતિ વધે, એટલા માટે શરીરમાં એન્ટીબોડી જોઈએ એટલી તૈયાર થાય નહીં. એટલે તમારું શરીર જો ભૂખ્યું રહેશે ને તો એ તમારી એન્ટીબોડી ક્રિએટ કરશે. એટલા માટે થઈને અત્યારે જે શ્રાવણ મહિનામાં ઋતુ પરિવર્તન થતું હોય છે કે અત્યારે તમે જોશો તો સવારે ઠંડી લાગે, બપોરે ગરમી લાગે, પછી વરસાદ પડે, ત્રણેય મિક્સ ઋતુ હોય આ આખા મહિના દરમિયાન. તો સાયન્સ આપણા ઋષિમુનિએ એવું ગોઠવ્યું કે શ્રાવણ મહિનો ભગવાન શિવનો છે ને તો આપણે બધાએ ઉપવાસ કરવાનો કે જેનાથી આપણી એન્ટીબોડી આપણું રેડી જ રહે કે કોઈ પણ આપણને રોગ થાય નહીં. પણ આપ જોશો કે અત્યારે બધા જ દવાખાના ફૂલ છે, રાઈટ? બધાને વાયરલ ઇન્ફેક્શન નોર્મલ થઈ ગયું, રાઈટ? બધાને વાયરલ ઇન્ફેક્શન, તાવ આવો, શરદી થવી, ઉધરસ થવી. જે ઉપવાસ નહીં કરે ને એને અવશ્ય જે એન્ટીબોડી તૈયાર નહીં થઈ હોય એટલે તરત જ એને એ ઇન્ફેક્શન લાગી જશે. અને વાયરલ એટલે કેવું, એકને અડે તો બીજાને ઇન્ફેક્શન બધાને થાય. એટલા માટે થઈને આપણા ઋષિમુનિએ પરંપરા ગોઠવી છે, માટે ઉપવાસ કરવો જોઈએ. પણ અત્યારની જનરેશન જે ખરી ને ઝેનઝી, એને તો પીઝા ખાવા છે ફરાળી અને એવું ખાઈને ઉપવાસ કરવા છે. તો એ ઉપવાસ ક્યારેય તમને ફળ પરિણામ આપશે જ નહીં. ફરાળી પાસ્તા થઈ ગયા, ફરાળી પીઝા થઈ ગયા, જે આવે ડાયટ. તો ફરાળમાં આ બધું જ ખાવું છે તો ઉપવાસ શું કામ કરો છો, રાઈટ? તો ઉપવાસ કરો ને તો મનનો પણ કરો, સાથે શરીરનો પણ યથાયોગ્ય વસ્તુ ખાઈને કરો. કેમ કે યથાયોગ્ય વસ્તુ ખાશો ને તો યથાયોગ્ય પરિણામ મળશે. સવારથી લઈને ઉપવાસનો નિયમ છે, સવારથી લઈને બપોરે મધ્યાહન વખતે એકદમ લાઇટ તમે સૂકી ભાજી કે શીરો કે છાશ એવું જ ખાઈ શકો. અને સાંજે સૂર્યાસ્ત સમય
તમે યથાયોગ્ય વસ્તુ આરોગી શકો, જમી શકો. આ રીતે ઉપવાસ કરવો જોઈએ. અને ઉપવાસનો પણ સંકલ્પ કરો કે હું આ શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની કૃપા માટે થઈને આ ઉપવાસ કરી રહ્યો છું. એ મારા જીવનની મનની નકારાત્મક ઉર્જાઓ દૂર કરે, મારામાં સકારાત્મક ઉર્જાઓ આપે, અને એની સાથે મારા શરીરમાં જે હું ભૂખ્યું રાખવા માટે થઈને જે હું ઉપવાસ કરી રહ્યો છું એનાથી મારા શરીરના દરેક રોગો દૂર થાય અને દરેક સારી વસ્તુ મારી અંદર આવે. માટે આવો સંકલ્પ કરીને તમે જો ઉપવાસ કરશો તો આ શ્રાવણ મહિના દરમિયાન અવશ્ય આપને પરિણામ મળશે ને મળશે જ. બિલકુલ. ડૉક્ટરજી, અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને લોકો ઉપવાસ કરશે એટલે ઓલરેડી જોવા જઈએ તો ઇમ્યુન સિસ્ટમને લઈને અનેક પ્રકારના સવાલો તો છે જ, કેમ કે રોગ ખૂબ ફેલાઈ રહ્યા છે. હવે અત્યારના સમયગાળાને જો જોવા જઈએ તો ઉપવાસ કરતા હોઈએ તો કઈ પર્ટિક્યુલર એવી વસ્તુઓ છે કે જો ઉપવાસ કરીએ તો પણ આટલી વસ્તુઓ લેવી ખૂબ જ જરૂરી છે? બોડી હાઇડ્રેટ રાખવાની વાત હોય કે પછી એનર્જી રાખવાની વાત હોય, કયા પ્રકારના જે ફૂડ છે અત્યારે લેવું જોઈએ? આપણે પહેલા પણ તેમ જણાવ્યું કે ખાસ એક ઉપવાસનો સમય ખૂબ અગત્યનો છે કે આપણે ધારો કે સોમવાર ઉપવાસ કરવાનો હોય તો રવિવાર રાત સુધી જે જમીએ છીએ તો એક આપણે સમજવું જોઈએ કે ઉપવાસનો સમય શું. તો આયુર્વેદ જણાવે છે એક અહોરાત્ર એટલે 24 કલાક, અહો દિન અને રાત્રિ. એટલે સોમવારનો ઉપવાસ હોય તો સોમવારે સૂર્યોદય થાય ત્યારથી શરૂ થાય અને રાત્રિ પર્યંત, એટલે સોમવારની પણ રાત્રિ અને મંગળવારે સવારે ફરીથી સૂર્યોદય થાય ત્યાં સુધી ઉપવાસ રહે છે. એટલે આપણા આધુનિક કોન્સેપ્ટ સાથે નહીં પરંતુ આયુર્વેદ પ્રમાણે આપણો જે ઉપવાસનો કોન્સેપ્ટ છે એ દિવસ અને રાત્રિ સાથે સંલગ્ન છે, કે એવું નથી કે 12 વાગે આપણે ઉપવાસ ખતમ કરી શકીએ. તો એ ટાઈમિંગ સમજવો ખૂબ જરૂરી છે. બીજું, ઉપવાસમાં જેમ જણાવ્યું એમ કે બોડીમાંથી ઓલરેડી ટોક્સિન્સ રિલીઝ થાય છે, બોડી સેલ્ફ રિપેરમાં જાય છે અને એ પણ ઘણા બધા રિસર્ચ સાથે સાબિત થયેલું છે કે ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે. તો એ વખતે આપણે ખાસ ધ્યાન રાખવું કે બોડીને હાઇડ્રેટ કરતા રહેવું જોઈએ, કારણ કે ઉપવાસ દરમિયાન જે પાણી છે મેઇન મીડિયા તરીકે ફંક્શન કરે છે ઘણા બધા ટોક્સિનને રિમૂવ કરવા. તો આપણે નોર્મલી હાઇડ્રેટ થતા રહીએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ આ શ્રાવણ મહિનામાં જ્યારે વાદળ છે, ચોમાસાની સિઝન છે, તો એ વખતે ગરમ પાણી લગભગ અમે દરેક રોગીને અથવા જે સ્વસ્થ વ્યક્તિ જે ઉપવાસ કરવા માંગે છે એનામાં જણાવીએ છીએ કે 4 થી 5 લીટર જેટલું પાણી સવારે ગરમ કરીને રાખો, લગભગ 15 થી 20 મિનિટ જેટલું, અને એ જ પાણી એ જ તપેલીમાં રાખી અને દિવસ દરમિયાન એમાંથી જ પાણી પીવો એ ખૂબ હિતાવહ છે. બીજું, ઉપવાસ દરમિયાન છે આપણે સેંધવ મીઠું લઈએ, મરી લઈએ તો એ પાચનમાં ખૂબ મદદ કરે છે. હળવું ભોજન જે છે આપણે લઈએ ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત ઉપવાસમાં ખાસ જે તળેલી વસ્તુ છે, બફવડા છે, વધુ પડતા સાબુદાણા છે, કે એ ન લેવા જોઈએ, કારણ કે વધુ પડતું જો ઓઇલી જે છે અથવા વધુ શુગર વાળું જો ફૂડ લઈશું તો અલ્ટિમેટલી જે ઉપવાસનો હાર્દ છે જતો રહેશે, પેટ હેવી રહેશે અને તમે ઉપવાસ યોગ્ય કર્યો છે કે નહીં એ પણ નહીં ખબર પડે, કારણ કે ઉપવાસમાં શરીરમાં લઘુતા એટલે કે શરીર હલકું લાગવું ખૂબ જરૂરી છે. તો ખાસ ઉપવાસમાં ફ્રૂટ્સ છે અને દૂધ છે આ શ્રેષ્ઠ છે. જો આ તમે કરો તો એ ખૂબ જરૂરી છે. આપણે અત્યારે ફરાળી બોલીએ છીએ પણ ફરાળી એક અપભ્રંશિત શબ્દ છે. મૂળ વસ્તુ શું છે? ફલાહાર, ફળનો આહાર. એટલે ફળનો આહાર જો તમે કરો યોગ્ય તો એ ઉપવાસમાં ખૂબ શ્રેષ્ઠ છે. એટલે હુંફાળું ગરમ પાણી, ફળનો આહાર અને દૂધ, જો આનો યોગ્ય રીતે તમે ઉપયોગ કરો ઉપવાસ દરમિયાન તો એ ખૂબ ફાયદાકારક બને છે. બિલકુલ. ડૉક્ટર વિમર્શ, ઘણીવાર એવું થાય 12 મહિનામાંથી 11 મહિના જે લોકો છે એ મનમાં આવે એ પ્રકારનો ખોરાક ખાતા હોય છે, નોનવેજ હોય કે અન્ય કોઈ પણ પીણા હોય, નશાકારક પદાર્થોનું પણ સેવન કરતા હોય, પણ જ્યારે શ્રાવણ મહિનો આવે એટલે તરત ભક્તિ જાગી જાય અને ઉપવાસ કરવાની એમને ઈચ્છા થાય અને ફળ ખાશે, ઉપવાસ કરશે. પણ શું આ પ્રકારનો જે ઉપવાસ છે બાકીના 12 મહિના અને આ 1 મહિનાનો આ પ્રકારનો ઉપવાસ, એનું કેટલું મહત્વ રહેશે ખરા આ પ્રકારે ઉપવાસ કરે છે તો? જી, બહુ એક રસપ્રદ વાત છે, પરંતુ સાથે આમાં કેવું છે, અત્યારની જે જનરેશન કરે ને એવું સમજે છે કે 11 મહિના પાપ કરો, 1 મહિનો પુણ્ય કરો એટલે આપણને 11 મહિનાનું બધું ધોવાઈ જાય. તો નોટ પોસિબલ. સ્નાન કરીને પાપ ધોવાય, સ્નાન કરીને પાપ નહીં ધોવાય. 11 મહિના કોઈ પીણા પીવાના, કંઈ પણ કરવાનું, જે ફાવે વર્તન કરવાનું, 11 મહિના માંસાહાર લેવાનો, 1 મહિનો નહીં લેવાનો. તો શું 11 મહિના ભગવાન સૂઈ જાય છે? 11 મહિના ભગવાન જોતા નથી? ભગવાન બધું જ જોવે છે. પરંતુ આપણે આ 1 મહિનો જે ઉપવાસ કરો છો ને, હું એવું આપ સર્વને પ્રાર્થના અને રિક્વેસ્ટ કરું છું કે તમે જો
આ 12 મહિના પાલન કરશો ને તો અવશ્ય તમારા જીવનમાં ફેરફાર આવશે. અને આ બધા રોગોનું મુખ્ય કારણ જ આપણું રૂટીન લાઈફ છે. આપણે જે આવે એ ખાઈએ છીએ, જે આવે એ પીએ છીએ, પછી કે 1 મહિનો ઉપવાસ કર્યો અને સારું થઈ જાય, ના સારું થાય. એટલે મારો મહાદેવ ખરો ને એ ખાલી 1 મહિના માટે, એના મહાત્મા માટે તો આવે છે, પણ 11 મહિના પણ ત્યાં જ છે. એટલે 11 મહિના પણ ભગવાન શિવને સમર્પિત કરો અને આજથી એવો નિયમ લો શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે કે બીજું કોઈ વસ્તુ કે એવો સંકલ્પ કરો કે બીજી કોઈ એવા આચરણ નહીં કરીએ જે આપણી સંસ્કૃતિને હાનિ પહોંચાડે. આપણી સંસ્કૃતિમાં આવું ક્યાંય લખેલું જ નથી કે આવા કાંઈ પણ પીણા પીવાના અને કાંઈ પણ ખાવાનું એ વસ્તુ બંધ કરી દેવી જોઈએ. આપ જોશો કે ઘણા લોકો આ વસ્તુ કરે છે, એનો ઘણો સારો એવો ફાયદો પણ થાય છે. આપ જોશો કે જેટલાને પણ કેન્સર થાય છે ને એમાંથી 80% લોકોએ આવા મદિરાપાન કે કોઈ પણ વસ્તુ કરી હોય છે એને જ કેન્સર થાય છે, કે એને જ આ બધી વસ્તુઓ કેમ વધારે થાય છે. જો એ યમ નિયમનું પાલન 12 મહિના કરશે તો હિન્દુ સંસ્કૃતિ એવું કહે છે કે અવશ્ય તમારી બોડી ડિટોક્સ જ રહેશે, કાંઈ જ થશે નહીં. બીજું કે ડૉક્ટર સાહેબે આપણને વાત કરી એમ ફલાહાર કરીને કીધું છે, આપણે ફરાળી શબ્દ કરી દીધો, અપભ્રંશ કરી દીધો, એટલે એને આખો બોયકટ જેવું કરી દીધો. ફલાહાર કીધું, ફળનો આહાર. ફળ જ ખાઓ, ફળ ફ્રૂટ ખાશો. કેટલા એવા સાધુ સંતો આપ જોશો કે ફલાહાર, ફળનો આહાર કરીને આખું જીવન વ્યતીત કરી દે છે. માટે ફલાહાર કરો, ફળનો આહાર કરો, જેનાથી અવશ્ય તમારા જીવનમાં અને તમારા શરીરમાં અવશ્ય સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે. બિલકુલ. એટલે આ જે મુદ્દો છે એ પ્રકારનો છે કે કોઈની પર્સનલ ચોઇસની ડેફિનેટલી આપણે વાત ન કરીએ, પણ જે ઢોંગની વાત આવે છે કે જ્યારે શ્રાવણ મહિનો આવે એટલે તરત જ 1 મહિના માટે જે ઢોંગ શરૂ થાય એના ઉપર ખાસ કરીને વિચાર કરવો જોઈએ. ખેર ડૉક્ટર જય, ઘણીવાર એવું થાય છે કે મેડિકલ કન્ડિશન હોય છે લોકોને, ઘણીવાર લોકોને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય અથવા અઢળક બીમારીઓ હોય છે, તેમ છતાં આગ્રહ રાખતા હોય છે ઉપવાસ કરવાનો, શ્રાવણ મહિનો હોય કે અન્ય કોઈ ઉપવાસ હોય. તો આ પ્રકારે મેડિકલ કન્ડિશન હોય અને ઉપવાસ કરે છે તો એ કેટલું યોગ્ય છે કે નહીં, કરવો જોઈએ ઉપવાસ કે ન કરવો જોઈએ? આયુર્વેદ પણ જણાવે છે કે કયા પ્રકારના વ્યક્તિઓએ ઉપવાસ કરવો જોઈએ અને ન કરવો જોઈએ. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી કોઈ રોગથી પીડાતા હોય, જે આયુર્વેદની સંહિતાઓ જણાવે છે. પછી કોઈ વ્યક્તિથી એની ભૂખ સહન ન થતી હોય, જે ખૂબ પિત્ત પ્રકૃતિ વાળો હોય, કોઈ વ્યક્તિ એકદમ નિર્બળ હોય, વાયુ પ્રકૃતિ વાળો હોય, કોઈને તાજેતરમાં તાવ આવ્યો કે ઇન્ફેક્શન થયું હોય, તો આ બધા લોકોએ ઉપવાસ ન કરવો જોઈએ. બીજું, જે લોકો હેલ્ધી હોય, કદાચ એમને ડાયાબિટીસ છે પણ કંટ્રોલમાં છે, તો એ લોકો ઉપવાસ કરી શકે છે. પણ એ દિવસે એમણે એમનું જે મેડિસિન લેતા હોય એનું પણ મોડિફિકેશન કરવું જોઈએ. કારણ કે ઘણી ડાયાબિટીસની મેડિસિન જે છે આપણે જમ્યા પછી લેતા હોઈએ છીએ. ઇન્સ્યુલિન ઘણા લોકો જમ્યા પછી લેતા હોય છે. તો જો એ પ્રમાણે ફૂડ ન લીધું હોય તો એ પ્રમાણે ઇન્સ્યુલિનનો ડોઝ જે છે, દવાનો ડોઝ છે, એને પણ મોડિફાઈ કરવો જોઈએ. જે લોકો બીપી એટલે કે હાઇપરટેન્શનની દવા લેતા, મોટા ભાગે હાઈ બીપીની દવા લેતા હોય છે, તો એ લોકોને તો ઉપવાસ કરવાથી ફાયદો થતો જોવા મળે છે. તો પણ એ લોકોએ ધ્યાન રાખવું કે આપણે મીઠાનું પ્રમાણ જ્યારે શરીરમાં થોડું ઓછું જશે, એ દિવસે ખાવાનું ઓછું જશે, તો તમારું બીપી છે એ તમારે મેજર કરી રાખવું. બીપીની મોટા ભાગની ગોળી જે 24 કલાક સુધી અસર આપે છે, તો એની દવામાં બહુ ફેરફાર કરવાની જરૂર નથી પડતી, પરંતુ આ લોકો એમનું બીપી માપતા રહેવું જોઈએ. બીજું કે જે લોકો ઓબેસ છે, જે લોકોનું વજન ખૂબ વધારે છે, તો એ લોકો પણ અમુકથી વધારે ભૂખ્યા નથી રહી શકતા, તો એ લોકો પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત જે બાળકો છે તેને પણ જબરદસ્તી ઉપવાસ કરવાની કેવી ટેવ ન રાખવી જોઈએ, કારણ કે એ લોકોને ન્યુટ્રિશન ખૂબ આવશ્યક છે. બીજું ખાસ કે ઘણા લોકો કોર્પોરેટ જોબ કરતા હોય છે, પોલીસમાં જે લોકો જોબ કરતા હોય છે, કે એવા પર્સન કે જે લોકો હાર્ડવર્ક કરતા હોય છે, ટ્રાફિક પોલીસ છે, જે લોકો કન્ટિન્યુઅસ બહાર ઊભા રહેતા હોય છે, તો એવા લોકોએ પણ ઉપવાસને મોડિફાઈ રીતે કરવો જોઈએ કે તમે એક ટાઈમ જમો, એક ટાઈમ જ્યારે તમે કંઈ બીજું ભોજનમાં લો, તો દૂધ છે, સાકર છે, કે એવું કંઈક તમે ભોજનમાં લો કે જેથી તમારી એનર્જી બની રહે. એટલે ખાસ જે લોકો હાર્ડવર્કિંગ પર્સન છે એ લોકોએ શક્ય હોય તો ઉપવાસ ન કરવા, અને એમ છતાં પણ જો ઉપવાસ કરવાની ઈચ્છા હોય તો જે ઉપવાસ માટે તમે જે ફળાહાર કરો છો એ પ્રમાણે યોગ્ય હોવો જોઈએ કે તમારી ડેઇલી નીડ પૂરી કરી શકે. ખાસ કરીને હોસ્પિટલ્સ છે, ડોક્ટર્સ છે, કે જે લોકોને ઇમરજન્સી મેનેજમેન્ટ કરવાનું હોય છે, બીજા ઘણા બધા એવા છે પ્રોફેશન્સ કે જેમાં ખૂબ મહેનતનું કામ હોય છે, સ્ટ્રેસનું કામ હોય છે, તો એ લોકોએ ઉપવાસમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું, ઉપવાસમાં પણ એ જરૂરી છે કે ઉપવાસના દિવસે માત્ર ખોરાકનું જ ધ્યાન રાખો એવું નહીં, પણ શરીરને પણ આરામ આપવો જરૂરી છે. જો તમે રૂટીનલી હાર્ડવર્ક કરતા હશો અને ઉપવાસ કરશો તો એ તમારા માટે નેગેટિવ ફીડબેક આપશે, શરીરમાં વાયુ વધારી શકશે. તો એ લોકોએ પણ ખૂબ જાળવીને ઉપવાસ કરવા જોઈએ.
બિલકુલ. એટલે આ વાત આપણે શરીરની વિમર્શી, પણ મનના ઉપવાસની જો વાત કરીએ એટલે આ એ જ પ્રકારની વાત છે કે જે પ્રકારે આપણે પહેલાં ચર્ચા કરી કે ઘણીવાર એવું થાય કે 11 મહિના કંઈક હોય, રાતના 12 વાગ્યાની રાહ જોવામાં આવતી હોય ઉપવાસ માટે કે 12 વાગે અને હું ખાવ, આ પ્રકારના વિચાર ઘણીવાર હોય, ભલે આપણે ઉપવાસ રહ્યા હોય. મનનો ઉપવાસ શું છે? શરીરથી તો આપણે ઉપવાસ કરી દઈશું, ખોરાકનું ધ્યાન રાખશું, પણ મનનો ઉપવાસ કઈ રીતે કરવો? જી, શરીરનો ઉપવાસ કરીએ છીએ. શરીરનો ઉપવાસ કઈ રીતે કરવો? તો સૂર્યોદયથી સૂર્યોદય સુધી. આજે સૂર્યોદયથી ઉપવાસ ચાલુ થાય, રાત્રે 12 વાગે ખાલી તારીખ બદલાય છે, દિવસ બદલાતો નથી. સૂર્યોદયથી સૂર્યોદયનો ઉપવાસ, બીજા દિવસના સૂર્યોદય સુધીનો શારીરિક ઉપવાસ. તો માનસિક ઉપવાસ કઈ રીતે કરવો? તો માનસિક ઉપવાસ, તમે નકારાત્મક વિચારો દૂર રાખો, નકારાત્મક કોઈ પણ એવા કાર્ય ના કરો કે જેનાથી કોઈનું અહિત થાય, કે કોઈને દુઃખ ન પહોંચાડો. ખાસ એનો ઉપવાસ કરવો જરૂરી છે. શરીરનો ઉપવાસ કરશો ને તો ભગવાન પ્રસન્ન નહીં થાય, પણ મનનો ઉપવાસ કરશો ને, કોઈને દુઃખ નહીં પહોંચાડો ને, તો અવશ્ય ભગવાન પ્રસન્ન થશે અને ભગવાન તમને 100% આશીર્વાદ આપશે. પરંતુ આપણે શરીરના ઉપવાસમાં પડ્યા છીએ, મનનો ઉપવાસ આ કરવાનો જરૂરી છે. બીજું એનાથી આગળ કે અત્યારે આપ જોશો કે આજનો જે યુગ ખરો ને, આધુનિક યુગ, ફાસ્ટ યુગ છે. ક્યારે સમય પતી જાય છે, ક્યારે 12 વાગી જાય છે રાતના, ક્યારે બપોરના 12 વાગી જાય છે, કોઈ ખ્યાલ રહેતો નથી. ઋતુ પણ તમે જોશો કે અત્યારે બધી મિક્સ ઋતુઓ થઈ ગઈ. તમે સવારે ઠંડી લાગે છે, બપોર ગરમી લાગે છે, વરસાદ પડે છે. ઋતુ પરિવર્તનનું પણ કાંઈ જ નક્કી નથી. એ બધી જ પ્રકૃતિ છે ને આપણને સમજાવી રહી છે કે હજુ પણ બદલાવ. એટલે પ્રકૃતિને જેવું આપણે અર્પણ કરશું ને એવું જ પ્રકૃતિ આપણને રિટર્ન આપશે. એટલે મનનો ઉપવાસ એવી રીતે કરો કે મનથી આજે એવો સંકલ્પ લો કે કોઈ પણ પ્લાસ્ટિક મુક્ત બનાવો. કેમ કે અત્યારે જોશો કે જેટલી પણ જગ્યાએ સાયન્ટિફિક રીતે આ જે ભૂમિનું જે નિર્માણ થઈ રહ્યું છે ને, એ બહુ ખરાબ રીતે થઈ રહ્યું છે. એટલે એવા કોઈ મનનના સંકલ્પો લો, મનનથી પ્રાર્થના કરો ભગવાનને. ભગવાન મનને જોવે છે, શરીરને જોતો નથી. ભગવાન આત્માને જોવે છે. કોઈની આત્માને ઠેસ પહોંચે ને એવા કાર્ય ના કરશો, કોઈની આત્માને દુઃખ પહોંચે ને એવા કાર્ય ના કરશો. જો એવા કાર્ય કરશો ને તો ભગવાને શરીરનો ઉપવાસ કરેલો જોશે નહીં. માટે તમે ઉપવાસ કરો તો મનથી કરો, દિલથી કરો, શરીરથી નહીં. શરીર પણ સાથે જરૂરી છે. જો શરીર તમને સુખમય હશે, શરીર સાથ આપશે તો જ બધું થશે. શરીરની સુખ અને શાંતિ એ પણ જરૂરી છે. માટે શરીરનો ઉપવાસ ગર્ભાવસ્થા લેડીઝોએ ના કરવો જોઈએ, એની સાથે બાળકોએ પણ ના કરવો જોઈએ. યથાયોગ્ય વ્યક્તિઓ કે જે દેશની સેવા કરી રહ્યા છે, રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે, એવા વ્યક્તિઓએ પણ કાંઈ પણ શરીરને ઉપવાસ કરવાની જરૂર નથી. જેટલા પણ લોકો ધાર્મિક રીતે જોડાયેલા છે, ભગવાનની સાથે જોડાયેલા છે, એવા વ્યક્તિઓએ કે યથાયોગ્ય વ્યક્તિઓએ શરીરનો ઉપવાસ કરવો જોઈએ. જો તમે ફિઝિકલી ફિટ છો તો અવશ્ય તમે જો ઉપવાસ કરશો તો તમારી ફિટનેસ ઓટોમેટિકલી વધશે. તમારા શરીરમાં જો ચરબી ઘટાડવી હોય ને તો ડાયટ પ્લાન તો કરો, સાથે સાથે ઉપવાસ કરજો. ડાયટ પ્લાન એટલે શું? ઉપવાસ જ છે શરીરનો. તો એ જે ડાયટ પ્લાન કરો ને એ પણ ફોલો નહીં કરવો પડે, એ જ ઉપવાસ છે. જી બિલકુલ. ડૉક્ટર જય, ઘણીવાર એવું થાય કે આપણે ઉપવાસ કર્યો હોય અને ઘણીવાર વીકનેસ અનુભવાતી હોય છે. એટલે ઉપવાસ દરમિયાન ઘણીવાર માથું દુખે અથવા વીકનેસ આવી જાય, આ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળે છે. પણ ઘણીવાર એવા લોકો જોયા છે કે કષ્ટ વેઠીને પણ એ લોકો ઉપવાસ નથી તોડતા. એ એમની પર્સનલ ચોઈસ છે, એ લોકોને ઈચ્છે એ પ્રકારે ઉપવાસ કરે છે. પણ સવાલ એ છે કે જ્યારે આ પ્રકારની વસ્તુ થાય છે, વીકનેસ આવે, માથું દુખે અથવા અન્ય કોઈ મેડિકલ કન્ડિશન આવી જાય ઉપવાસ દરમિયાન, તો શું કરવું જોઈએ? અને સાથે હા કે ઉપવાસ પણ એમને નથી છોડવો, તો કયા પ્રકારે ઉપવાસ પણ કન્ટિન્યુ કરી શકાય અને શરીરને પણ ઠીક રાખી શકાય? જી, ઘણા પેશન્ટ અમારે એવા પણ આવે છે કે ઉપવાસ કર્યો એ દિવસે શુગર લો થઈ ગયું હોય, બીપી લો થઈ ગયું હોય અને એમને અમુક દવા પણ આપવી પડે, પરંતુ ઉપવાસ છે એમ કહીને દવા પણ લેવા રેડી નથી હોતા. આ એક જકી વલણ છે. કારણ કે કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું કે ઉપવાસના કારણે શરીરને નુકસાન થાય. જો કોઈ પણ ઉપવાસના કારણે શરીરને નુકસાન થતું હોય તો તે ઉપવાસ નથી. તો ખાસ એ ધ્યાન રાખવું કે જે લોકોને ધારો કે માથું દુખે છે, વીકનેસ લાગે છે, પગ દુખે છે અથવા કોઈ બીજી તકલીફ થાય છે, તો એનો મતલબ તેમનું શરીર હજી ઉપવાસ માટે હેબિચ્યુઅલ નથી થયું.
તો આના માટે પણ આપણે એક ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જે છે એક આસ્પેક્ટ છે કે પહેલા તમે એક ટાણું કરો, બપોરે જમો, સાંજે ના જમો, અથવા સાંજે ખૂબ હળવું ખાવાનું ખાઓ. તો જ્યારે શ્રાવણ મહિનો આવતો એના 15 દિવસથી તમે આ પ્રેક્ટિસ કરી શકો છો કે થોડા કલાકે ઉપવાસ રાખો. સળંગ, ધારો કે આપણે રાતે સુઈ જઈએ, રાતે 7 વાગે આપણે જમી લઈએ અને સુઈને બીજા દિવસે સવારે 6 વાગે ઉઠીએ, તો એ 12 કલાક સુધી કન્ટિન્યુઅસ આપણે ઉપવાસમાં છીએ. તો જ્યારે આપણે ઉપવાસમાં હોય તો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને બીજું ખાસ એ વસ્તુ છે કે જ્યારે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થશે તો ઓટોમેટિકલી બોડી એને હેબિચ્યુઅલ થશે. અને જ્યારે બોડી કન્ટિન્યુઅસ આવો 15 થી 16 કલાક સુધી જો ભૂખ્યું રહી શકે અને કોઈ તકલીફ ન થાય, ત્યારે જો તમે સમગ્ર દિવસનો ઉપવાસ કરો તો એ ખૂબ ફાયદાકારક છે. બિલકુલ. થેન્ક યુ સો મચ આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને આજે આ ચર્ચા કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.